તો મિત્રો ફરી એકવાર તમારા મારા નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે વિડીયો બનાવવાનો છે મોટરનો। આપણે 7.5 એચપીની મોટર બોરની અંદર અત્યારે બળી ગઈ છે, તો મોટર આપણે કાઢવાની છે। કેવી રીતના મોટર કાઢશું, કેવી રીતના રિવાઇડિંગ કરશું એ તમને હું વિડીયોમાં બતાવીશ। તો વિડીયોમાં તમે છેક સુધી બન્યા રહેજો। 7.5 એચપીની મોટર છે, જે અત્યારે હાલ કૂવાની અંદર 550 ફૂટે હાલે છે। અત્યારે મોટર મીટર મારીને આપણે ચેક કર્યું હતું તો મોટર બોડી શોટ બતાવે, એટલે મોટર આપણે કાઢવાની છે। તો વિડીયોમાં તમે છેક સુધી બન્યા રહેજો કે કેવી રીતના ખેડૂત મિત્રો મહેનત કરી ને મોટર કાઢશે એ વિડીયોમાં તમને જોવા મળશે। મિત્રો આપણે અત્યારે આ ઘોડી છૂટી છે બોરમાંથી મોટર કાઢવા માટે। એ હવે આપણે ફિટ કરશું અહીંથી લઈને। રવિભાઈ શિહોરાની વાડી અત્યારે આપણે જોઈ। અજયભાઈ જો આ બુલેરા વાળા બુલેરા આગતા આગતા ખેતી કરવા માંડ્યા છે। ઘોડી હારવાનું કામ હાલે છે। બોરની બાજુમાં ફિટ કરવાની છે। રવિભાઈ વાડીએથી ઘોડી હારવાનું કામ હાલે છે। વજન વાળી છે બહુ। મિત્રો આપને ફ્રેન્ચનો જોટો ખોલવાનો હે બંબાનો। ચાલો મિત્રો ફ્રેન્ચ ખુલી ગઈ છે અત્યારે। હવે ચાપડો ખોલે છે ઉપરનો એક। In the still of the night, gazing up at the sky, when the stars began to fade, dimming lanterns in our eyes, thought there was nothing to find. I stopped searching for a reason, just let the world embrace us. In the silence we are one. Can't escape from this feeling inside you. Release from heartache, you'll be fine. When the cracks start to let you run right through, I'll be there to help you shine. ઘોડી આગળ નમે નહીં એના માટે સપોર્ટ મારેલા છે બે બાજુ। આપણે ટ્રેક્ટર વાળા રમેશભાઈ છે। હાલો રમેશભાઈ। ઉડે તો જાઓ મિત્રો। ઘોડો ગાંઠ કેવી રીતના મારવી તમારે શીખવું હોય તો રમેશભાઈ તમને વિડીયોમાં બતાવે છે એ રીતના ઘોડો ગાંઠ લાગશે, જોઈ। Inside you, but tonight the stars align. When the cracks start to let your own light through, આ ઘોડો ગાંઠ થઈ ગઈ કમ્પ્લીટ। ચાલો મિત્રો હવે આપણે એને ટ્રેક્ટરમાં બાંધવાનો છે નાળો। આવવા દો વાહ જરી। બસ 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 રેડી।
કા ફાઇનલી આપણે ટ્રેક્ટરને બધું ફિટિંગ થઈ ગયું હે. હા જવા દો. Every day I miss you in the most ordinary ways. I always stop and wonder. 50 ફૂટનો માથેનો અઢીનો નળ હતો એ બહાર નીકળી ગયો છે. હવે આ બેનો બંબો 500 ફૂટ છે એ આપણે પાછો કાઢવાનો છે. હજી વળી બીજી વાર આપણે ચપડો મારી ટ્રેક્ટરથી આગળ રહેવું. આ વચમાં 50 ફૂટે બંબાનો સાંધો. હાલો જાઓ. ફાઇનલી મોટર બહાર આવી ગઈ છે. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent,
Exaggerated, that's what you મિત્રો ફાઇનલી મોટર બરી ગઈ એટલે આપણે લઈ જવાની છે દુકાને. must conclude. I am conflicted. તો મિત્રો ફાઇનલી આપણે રિવાઇડિંગ થઈને મોટર આવી ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે મોટર ઉતારશું ને વિડીયોને અહીંયા એન્ડ કરી નાખશું. તમારે મોટર રિવાઇડિંગ કેમ થાય એ જોવું હોય તો મારી ચેનલની અંદર જઈને જોઈ લેજો કે રિવાઇડિંગ કેવી રીતના થાય. આપણે આ વિડીયો ખાલી મોટર કાઢવા માટે જ બનાવ્યો હતો. તો ચાલો હવે ફરી એક નવા વિડીયોમાં મળશું. ટાટા બાય બાય.